મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોમવારે મામલતદાર કચેરી, પોલીસ વિભાગ, પીજીવીસીએલ અને નગરપાલિકાના અધિકારીઓની સંયુક્ત હાજરીમાં કિંમતી સરકારી જમીનો પરથી ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા જણાવ્યા મુજબ મુન્દ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારી જમીન પર પરવાનગી વિના કરાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન મુન્દ્રા સિટી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જ્યારે પીજીવીસીએલ દ્વારા જરૂરી સ્થળોએ વીજ જોડાણો બંધ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. મામલતદાર કચેરી દ્વારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કરી કાર્યવાહી કાયદેસર રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન કુલ 3 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સુભાષનગર વિસ્તારમાં હુસેન રમઝાન સમેજા દ્વારા અંદાજે 850 ચોરસ મીટર સરકારી જમીન પર કરાયેલા વાડાના દબાણને દૂર કરવામાં આવ્યું હતું. આશરે 51 લાખ કિંમતની આ જમીન પરથી દબાણ હટાવી સરકારના કબજામાં લેવામાં આવી હતી. તે જ વિસ્તારમાં ઇસ્માઇલ યુસુફ શેખ દ્વારા સરકારી જમીન પર બાંધવામાં આવેલા મકાનનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું. આશરે 100 ચોરસ મીટર વિસ્તારની 6 લાખ કિંમતની જમીન મુક્ત કરાવવામાં આવી હતી. આ ઉપરાંત અંબિકાનગર વિસ્તારમાં રામ વિરમ ગઢવી દ્વારા જાહેર પ્લોટમાં 2 રૂમ અને બાથરૂમ બનાવી કરાયેલા ગેરકાયદેસર બાંધકામને પણ તોડી પાડવામાં આવ્યું હતું. અંદાજે 2085 ચોરસ મીટર વિસ્તારની આશરે 4 કરોડ 18 લાખ કિંમતની સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત નગરપાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ, એએસઆઈ અને પોલીસ જવાનો ઉપરાંત પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. નગરપાલિકાએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે અને જાહેર મિલકતોનું રક્ષણ કરવા માટે કડક વલણ અપનાવવામાં આવશે.